વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ભીલાડ ખાતે ડહેલી ગામમાં આવેલી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી શુદ્ધ કર્યા વગર ભૂગર્ભ ખારકુવા કે બોરિંગ મારફતે જમીનમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ડહેલી અને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોના બોર અને સરકારી બોર કૂવામાં કેમિકલ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદો સ્થાનિક અગ્રણીઓ, સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા જીપીસીબીના અધિકારીને તાજેતરમાં કરવામાં આવી છે। જે બાદ આજે ડહેલી ખાતે આવેલી એક કેમિકલ કંપની નજીકમાં આવેલા ખેતરમાં કેમિકલ યુક્ત પાણી દેખાતા સ્થાનિક ખેડૂત અને સ્થાનિક લોકોએ આજે પણ જીપીસીબીના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી। જે બાદ જીપીસીબીના અધિકારીઓએ કંપની નજીક આવેલા ખેતરમાં જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાણીના સેમ્પલ અને કંપનીના ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના સેમ્પલ મેળવી જીપીસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોએ જમીન રહેલું ચોખ્ખું પાણી પ્રદૂષિત કરનાર કંપની સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે। કંપની સંચાલકો અને જીપીસીબીને સ્થાનિક અગ્રણીઓ દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આજે તમે જોઈ શકશો કે અહીંયા પાછળ સતલજ કંપની આવેલી છે, તે સતત પોતાની જમીનની અંદર પાણી છોડતી આવેલી છે। હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે આજુબાજુ બોરનું પાણી તો ખરાબ થયું છે, હવે જમીનની કેપેસિટી ખતમ થઈ ગઈ છે પાણી એબ્ઝોર્બ કરવાની, એને સોકવાની કેપેસિટી ખતમ થઈ ગઈ છે। હવે એ લાલ પાણી જે છે ને આમ બહાર આવે છે અહીંયા, ને આસપાસનું પૂરું ખરાબ થઈ ચૂકેલું છે। અમને અવારનવાર જીપીસીમાં એની ફરિયાદ કરેલી છે, પણ આજે અમે જ્યારે ફોન કર્યો તો હમણાં જીપીસીબીના સાહેબ અમને કીધું કે 1 કલાકમાં કોઈ વ્યક્તિને મોકલીએ। અમે અવારનવાર એમને એવી ફરિયાદો પણ કરી છે કે તમે 3 સેમ્પલ કલેક્ટ કરો છો, એમાંથી એક સેમ્પલ અમને પણ આપો કે જેથી કરીને અમે પણ એક ઇન્ડિપેન્ડન્ટ લેબમાં ચેક કરાવી શકીએ સેમ્પલને। પણ અમને સ્પષ્ટપણે આમ કરવા માટે ના પાડી કે અમે એક હોલ્ડરને આપીશું, એક અમે લોકો રાખીશું। અહીંયા આસપાસનું જળ જેવી રીતે હાલમાં કરજ ગામમાં જેવી પરિસ્થિતિ થઈ છે તેવી જ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ રહ્યું છે।